તો ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે। ધારાસભ્યને 7 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકાર્યો છે। ચેતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકોને સજા થઈ છે। તમામને 25,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। નર્મદા સેશન્સ કોર્ટે આપ્યો છે ચુકાદો। જંગલ ખાતાના કર્મી પર હુમલાના કેસમાં સજા થઈ હોવાની જાણકારી છે। ચેતર વસાવાને સજા બાદ જેલમાં લઈ જવાયા છે। 7 વર્ષની સજા પર ચેતર વસાવાની પ્રતિક્રિયા। આજે કોર્ટ દ્વારા અમને એક સજા ફટકારવામાં આવી। કોર્ટની જે પણ સુનાવણી છે તેનો આદર કરીએ છીએ। આગળ વકીલોની સલાહ લઈશું। મને ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે। હવે અમે ઉપલી કોર્ટમાં અપીલ કરીશું। ચેતર વસાવા સહિત તમામને વડોદરા જેલમાં ખસેડાશે। 9 આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડાશે। ચેતર વસાવા હવે પાક્કા કામના કેદી થયા છે। ચેતર વસાવાના વકીલ સુરેશ જોશીનું નિવેદન, સજા ન થાય તેવો કેસ હતો, 300% છૂટી જાય એવો કેસ હતો, ખોટો બોગસ કેસ થયો છે, રાજકીય કરિયર ખતમ કરવા માટે કેસ ઊભો કર્યો છે, રાજકીય કિન્નાખોરી રાખી ખોટો કેસ ઊભો કર્યો છે। હવે જામીન પર છોડવા અપીલ થશે। અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું। 1 મહિનાની અંદર હાઈકોર્ટમાં અપીલ કરવી પડે। आज सेशन कोर्ट द्वारा एक केस में अमने 7 वर्षनी सजा फरवामां आवेली छे। नामदार कोर्टनी जे पण सुनावणी छे एमनो आदर करीए छीए, सन्मान करीए छीए अने આગળ વકીલોની સલાહ લઈને सजा थई है। हकीकत है केसमां सजा थाय ना एवो केस हतो, 300% छूटी जाय एवो केस हतो, पण असीलो बी नसीब लईने आवे छे, वकीलो बी नसीब लईने आवे, एमने बंनेने जस ना मळ्यो। हियरिंगमां एवा कया मुद्दाओ टांकवामां आव्या હતા? તમારા તરફથી કયા બહુ લાંબા છે, હવે એને કાં ચર્ચા કરીશું। ટૂંકમાં કયા ખોટો કેસ કર્યો છે, બોગસ કર્યો, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે। એ બધાના પૂરા 2023માં ડેડિયાપાડા ખાતે વનકર્મીને મારવાની સજામાં હાલ સેશન કોર્ટ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે જેમને ચેતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાના છે જેમને 7 વર્ષની સજા કરી છે। ખાસ કરીને એમની સાથે બીજા અન્ય જે 8 લોકો હતા એ 8ને પણ જે 7 વર્ષની કેદ થવામાં આવી છે। હાલ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આ તમામ જે ચેતર વસાવા સહિત તમામ જે આરોપીઓ છે એ આરોપીઓને હાલ જે જેલમાં મોકલવામાં આવી રહ્યા છે। કહી શકાય કે જે ચેતર વસાવા છે જેઓએ જે વનકર્મી પર હુમલો અને ફાયરિંગ કરવાના આ કેસમાં એમને 7 વર્ષની કેદ થઈ છે। અને ખાસ વાત કરીએ તો આજે 7 વર્ષની કેદ થતા હાલ તમે જોઈ શકો છો કે જે નર્મદા પોલીસ છે, નર્મદા પોલીસ દ્વારા હાલ તો રાજકાજ સબ જેલમાં લઈ જવામાં આવે છે, પરંતુ નર્મદા પોલીસે પણ અહીંનું વાતાવરણ દોહરાય એટલે એક પિટિશન દાખલ કરી છે અને અન્ય જિલ્લા બહાર જેલમાં મોકલવા માટે પણ એમને અરજી કરી છે। ત્યારે હાલ તો જે ચેતર વસાવા છે તેને 7 વર્ષની કેદ થતા રાજકારણ તો ગરમાયું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। અમે આગળ લડત આપીશું। અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે। અમે જનતાની અવાજ પણ હવે રોડ પર લાવીશું અને જે આદિવાસી સમાજને જે લડત આપે આપણા ચેતરભાઈ, એટલે આ સરકાર એમને પાડવા માટે એમને આખા જેટલા નિર્દોષ 9 વ્યક્તિ હતા એમને પણ એ લોકો લઈ ગયા। જે સામાન્ય ગામના માણસો છે જે ખેતી કરીને એમનો ગુજારો કરે છે, તો આ આખું ષડયંત્ર રચીને સરકારે ઘેરાવો કર્યો, આદિવાસીની જમીન હડપવા અને ચેતરભાઈને કેવી રીતે સાઈડમાં કરીને લોકોની જનતાની અવાજ દબાવવા માટે આ આખું ષડયંત્ર છે। તો ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તમામને 25,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। 5 પુરુષ આરોપી અને 4 મહિલા આરોપીને સજા થઈ છે। તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ છે। જિલ્લા ફેરની બદલીની પણ અરજી અપાઈ છે। નર્મદાનું વાતાવરણ ન બગડે તે માટે અરજી કરવામાં આવી હોવાની વાત પણ વકીલ તરફથી જણાવવામાં આવી છે। તો હાલમાં ચેતર વસાવા કે જેઓને જેલમાં જવાના માટેના આદેશ જે છે તે કોર્ટના આવી ચૂક્યા છે। દબાણ હટાવની કામગીરી મુદ્દે પણ વિવાદ થયો હતો। આવા અલગ અલગ વિવાદોને લઈને 7 વર્ષની સજામાં મુખ્ય ભૂમિકા રહી છે, કારણ કે દલીલો પણ કરવામાં આવી, ભૂતકાળનો ઇતિહાસ પણ જોવામાં આવ્યો હતો। નર્મદાની કોર્ટની અંદરના દ્રશ્યો કે જ્યારે ચેતર વસાવાને જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા, તેમના પત્ની પણ તેમની સાથે એ સમય હતા, જેથી તેમના પર પણ કેસ કરવામાં આવ્યો હતો અને તેમના પત્નીને પણ જેલની સજા ફટકારવામાં આવી છે। કોર્ટે સજા ફટકાર્યા બાદ જેલમાં જતા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। બીજી તરફ એ પ્રતિક્રિયા પણ આવી ચેતર વસાવાના વકીલ તરફથી કે જેમનું કહેવું હતું કે આ કેસ ખૂબ જ સરળ હતો, 300% છૂટી જવાની
હાલમાં શક્યતા હતી, પરંતુ કિન્નાખોરી રાખવામાં આવી છે. ચૈતર વસાવા પાસે હવે શું વિકલ્પ બચ્યા છે? ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર ખતરો છે. 2 વર્ષ કે તેથી વધુ સજા પર રદ થાય છે સભ્યપદ. અત્યારે તેનાથી વધારે સજા થઈ છે. ચૈતર વસાવા હવે હાઈકોર્ટમાં કરી શકે છે અરજી. 1 મહિનાની અંદર હાઈકોર્ટમાં અરજી કરવી પડશે. હાઈકોર્ટ સ્ટે આપે તો બચી શકે છે સભ્યપદ, નહીં તો સભ્યપદ જશે. જામીન માટે પણ હાઈકોર્ટમાં કરવી પડશે અરજી. જામીન માટે હાઈકોર્ટમાંથી પરવાનગી મળવી જરૂરી છે. ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર જે ખતરો છે તેના માટે આ મહત્વના વિકલ્પ જે છે તે જોવા મળી રહ્યા છે, જે તેમના વકીલ તરફથી પણ કહેવામાં આવ્યા છે. વિધિન 1 મંથ એટલે કે 1 મહિનાની અંદર જ્યારે સજા ફટકારવામાં આવે છે તેનાથી 1 મહિના, જેમ કે 23 જૂન આજે સજા ફટકારવામાં આવી છે, તો હવે 22 થી 21 જુલાઈ સુધીનો સમય હોય છે. 30 દિવસનો એ સમય કે જેની અંદર હાઈકોર્ટની અંદર હવે અપીલ કરવાની રહેશે. તો ચૈતર વસાવાને સજા મામલે હાલમાં વકીલ તરફથી કહેવામાં આવ્યું છે કે જે 7 વર્ષની સજા છે, 25-25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મામલો શાંત રહે, કેમ કે આસપાસના વિસ્તારનું પણ વાતાવરણ ન ડહોળાય તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે, તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એમાં તકલીફ પડે એમ હોય. તો ચૈતર વસાવાને સજા મામલે વલસાડના સાંસદની પ્રતિક્રિયા. સાંસદ ધવલ પટેલે કહ્યું, કાયદો કાયદાનું કામ કરે જ છે. એમાં કાયદો કાયદાનું કામ કરે છે અને આ બધી જ કાયદાએ પુરાવા જોઈને કોર્ટે આનો હુકમ આપ્યો છે અને આ રીતના કૃત્ય કરવામાં ચૈતર વસાવા માહિર છે. એમણે આગળ પણ 19 જેટલા ગુનાહિત કૃત્ય કર્યા હતા. તો ચૈતર વસાવાને સજાને પગલે વાંસદા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની પણ પ્રતિક્રિયા. ચૈતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી. આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે. ટીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ અંગે રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે તેમને જેલમાં ધકેલી દેવાયાનો આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે. અને હવે વાત જૂનમાં જમાવટની. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદની જમાવટ થઈ છે. જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્વરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ખાંભા તાલુકામાં ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, ત્રાકુડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સૂકા ભટ્ટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ છે. ગઈકાલે સાવરકુંડલા પંથકમાં પડ્યો હતો વાવણી લાયક વરસાદ. આજે જાફરાબાદ અને ખાંભામાં મેઘરાજાની પધરામણી થઈ છે. વરસાદના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો સતત વરસાદ જે છે તે અમરેલીમાં જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધબધબાટીને લઈને ખેડૂતો પણ આશાસ્પદ થઈ ગયા છે. ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, ત્રાકુડા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. સૂકા ભટ્ટ પડેલા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા છે કે જે ખેડૂતોને કાલજે ઠંડક આપી રહ્યા છે. ગઈકાલે સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ થયો હતો. વાવણી લાયક વરસાદ હતો. જેવો તેવો વરસાદ નહોતો. ખેડૂતો ખુશખુશાલ હતા. આજે જાફરાબાદ અને ખાંભામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આ વરસાદને કારણે ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો
તો સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી 18 જિલ્લામાં 7 વાગ્યા સુધીમાં પડી શકે છે વરસાદ. ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ, 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. 10 કલાકમાં 12 તાલુકામાં પડ્યો વરસાદ. વલસાડના કપરાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આગામી 3 થી 4 કલાક દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં હવામાન વિભાગ તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે. યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 12 જિલ્લામાં હાલમાં 10 કલાકમાં સારો એવો વરસાદ થયો છે અને આગામી 2 થી 3 કલાકની અંદર વરસાદ હજી પણ તીવ્રતા વધારી શકે છે. વાત કરીએ અન્ય રાજ્યોની, દેશમાં પણ જે રીતની પરિસ્થિતિ છે, મેઘાલયમાં આભ ફાટ્યું હોય એવો વરસાદ થયો છે. મેઘાલયમાં ભારે વરસાદથી ભારે વરસાદથી નદીઓ બની છે તોફાની. કેટલાક સ્થળે ભૂસ્ખલનથી હાહાકાર છે. નદીના પૂરમાં આખું હિટાચી જે છે તે ફસાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. એટલો ભારે વરસાદ મેઘાલયની અંદર થયો છે. આ દ્રશ્યો આપ જુઓ કે નદીઓ તો ગાંડીતુર બની છે, પરંતુ પૂર આવવાને કારણે મોટા મોટા તોતિંગ મશીન જે છે તે પાણીની અંદર ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તો દિલ્હી અને નોઈડામાં પણ ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. દિવસે અંધારું છવાઈ ગયું, ચારે બાજુ ધૂળની ડમરીઓ જોવા મળી. દિલ્હી, એનસીઆર, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. લોકોને ઘરની અંદર ભરાઈ જવાની ફરજ પડી હતી. ધૂળના તોફાનમાં ગગનચુંબી ઇમારતો ગાયબ થઈ ગઈ અને આકાશ ધૂંધળું થઈ ગયું. બપોરે થયેલા અચાનક ફેરફારે સમગ્ર પ્રદેશને ઘેરી લીધો. તો દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો. દ્રશ્યોમાં આપ જોશો તો કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે, કેટલાક વિસ્તારોની અંદર ધૂળિયું તોફાન આવ્યું છે. 30-40 માળ ઊંચી જે બિલ્ડિંગો આવેલી છે દિલ્હી, એનસીઆર સહિતના કેટલાક વિસ્તારોમાં, તે જાણે ધૂળની ડમરીઓમાં ઢંકાઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ આસામથી સમાચાર. જોરહાટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. શહેરમાંથી ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદ બાદ રસ્તાઓ બેટમાં ફેરવાયા. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા મુશ્કેલી થઈ. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો આસામની અંદર પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જોરહાટમાં મેઘો મહેરબાન થયો. જે વરસાદની રાહ જોતા હતા ભારતના કેટલાક રાજ્યો, તે રાજ્યોની અંદર વરસાદ શરૂ થયો છે. મુંબઈથી સમાચાર. મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારે મધ્યમથી ભારે વરસાદ નોંધાયો, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં હળવો વરસાદ પડ્યો. બીએમસીના આંકડા મુજબ તેના મુખ્યાલય ખાતે 45 mm વરસાદ થયો છે, જ્યારે કોલાબા પમ્પિંગ સ્ટેશનની સાથે સાથે માંડવી ફાયર સ્ટેશન, ફ્રોઝબરી જળાશય અને અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો. સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 13.30 mm વરસાદ નોંધાયો હતો. વરસાદ છતાં શહેરના તમામ મુખ્ય અંડરપાસ ખુલ્લા રહ્યા અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય રહી. સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. અને સમાચાર પર હવે નજર કરીએ. પાટણના સમીના ભદ્રાળા ગામે ખેડૂતોની જમીનના વિવાદ અંગે એક સભા યોજાઈ હતી, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટણ જિલ્લાના કોંગ્રેસી નેતાઓએ હાજરી આપી હતી. સભામાં જમીનના મુદ્દા અંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્ટેજ પરથી ફોનમાં પાટણ જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવાનીને ખખડાવ્યા હતા અને જો યોગ્ય રીતે તપાસ નહીં કરો તો સસ્પેન્ડ પણ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. आपको सस्पेंड करवाऊंगा कलेक्टर पाटण. आप हल्के में ले रहे हो ना, हल्के में ले रहे हो ना. दोबारा कलेक्टर की चैम्बर में बैठ नहीं पाओगे. किसी को हाथ लगाया किसी ने तो. आर यू गेटिंग इट? इज गेटिंग इन योर हेड. गिव इंस्ट्रक्शन टू एसपी राइट नाउ. सेंड पुलिस. आई विल स्क्रू यू आउट. मैं ऑन द रिकॉर्ड कह रहा हूँ. आई एम नॉट गिविंग दिस ऑन द व्हाट्सएप कॉल. रिकॉर्ड पे लो है. અમદાવાદથી સમાચાર. બ્લડ પ્લાઝામાં ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ. ગ્રામ્ય એસઓજીએ 4 આરોપીઓની કરી ધરપકડ. એન્ટી કેન્સર કંપનીના પ્લાઝમાની કરતા હતા ચોરી. અસલી પ્લાઝમા કાઢી નકલી પ્લાઝમા મૂકતા હોવાનો ખુલાસો. 11 લાખના 1140 પ્લાઝમા બેગ કરાઈ જપ્ત. મૂળ કિંમત કરતા અડધી કિંમતે પ્લાઝમાનું કરતા હતા વેચાણ. નકલી પ્લાઝમાનું મહારાષ્ટ્રમાં કરતા હતા વેચાણ. જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા. આ આખા પ્રોસેસમાં ખરેખર મતલબ આખો જે મેટર હતો બહુ જીવલેણ એનો જે આરોપ જીવલેણ એમનો કામ કરેલું છે.
આ તરફ સુરેન્દ્રનગરના પાટડી દસાડા હાઈવે પર અકસ્માત થયો છે. છવાડા ગામના પાટિયા પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત. ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે. રિક્ષામાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા. અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં રિક્ષાનો કચ્છરઘાણ નીકળી ગયો. પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. દસાડા પાટડી હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. રાજકોટથી સમાચાર. જસદણમાં પિતાનો પુત્રી સાથે આપઘાત. ગેબનાશા સોસાયટીમાં બની ચકચારી ઘટના. પિતાએ પુત્રી સાથે ઘરના જ પાણીના ટાંકામાં જંપ લાવ્યું. બાળકીની કસ્ટડી માટે ચાલી રહ્યો હતો વિવાદ. બાળકીને પોતાની પાસે રાખવાની જીદમાં અંતિમ પગલું ભર્યું. મૃતકના પરિવારજનોએ પત્ની પર લગાવ્યા ગંભીર આક્ષેપ. જસદણ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી. પોલીસે બંને મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. 8 દિવસ પહેલા ભાઈ એને ઘરવાળી ભાગી ગઈ હતી. લાલાભાઈ કરીને નામ છે એની હારે. પછી 8 દિવસ થયા પછી અમે એને ગોતી પણ એ પછી જડી નહીં. અને એનો ફોન આવ્યો સામેલીને કે મને છૂટું કરી દો, મારે રહેવું નથી કે ભયાતભાઈને ઘરમાં. પછી અમે હા પાડી કે આપણે છૂટું કરી દેવું. આ છૂટું કરવાનું હતું પણ એણે એમ કીધું છોકરી મને સોંપી દો કે છોકરી મારી છે. એટલે પછી અમે એ બાબતે આ છોકરાએ છોકરી ન આપવા બાબતે આને આપઘાત કરેલ છે. જેતપુરના હરદસમાં એમજી રોડ પર આવેલા સ્ટેન્ડ ચોક પાસે ઓટો રિક્ષામાં લાગી ભયાનક આગ. ઓટો રિક્ષામાં અચાનક આગ લાગતા રિક્ષા બળીને ખાક થઈ ગઈ. રિક્ષા ચાલકના જણાવ્યા અનુસાર રિક્ષા ચાલુ કરતા જ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થઈ હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે. સ્થાનિકો અને ચાલક દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો. ઘટનાની જાણ થતાં જેતપુર નવાગઢ નગરપાલિકા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. રાજકોટથી સમાચાર. શહેરમાં મારામારીની વધુ એક ઘટના. સિવિલ હોસ્પિટલ બહાર છૂટા હાથની મારામારી. અગમ્ય કારણોસર યુવકને ઢોર માર માર્યો. 2 યુવક અને યુવતીએ યુવકને ઢોર માર માર્યો. યુવતી ગુસ્સે થઈને હાથમાં પથ્થર લઈને યુવકને મારવા દોડી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. રાજકોટમાં જે રીતની ઘટનાઓ હાલમાં વધી રહી છે, કાયદા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કરે છે. શહેરમાં મારામારીની આ વધુ એક ઘટના છે. અલગ અલગ ઘટના 2 ઘટી હતી. એક આ ઘટના આપ જોઈ રહ્યા છો. બીજી તરફ નાના મોવા સર્કલ પાસે જાહેરમાં 2 યુવકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી. કોઈ કારણોસર બંને યુવકો બાખડી પડ્યા હતા, જેમાં એક યુવકે અન્ય યુવકને સિટી બસ સાથે અથડાવી દીધો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ 2 અલગ અલગ ઘટના, એક નાના મોવા સર્કલ પાસેની, બીજી સિવિલ હોસ્પિટલ પાસેની. અસામાજિક તત્વો જે બેફામ થઈને હાલમાં ઝઘડી રહ્યા છે. દ્રશ્યો ખૂબ જ વિચલિત કરનારા અને કાયદા વ્યવસ્થાની સામે સવાલ ઉભા કરનારા છે. મોરબીથી સમાચાર. શાળા પ્રવેશોત્સવમાં પતિરાજ. હળવદમાં મહિલા પ્રતિનિધિઓ આવ્યા વિવાદમાં. મહિલા પ્રતિનિધિઓના સ્થાને પતિઓ મંચ પર દેખાયા. મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે ફરી એકવાર પતિરાજની પ્રથા જોવા મળી રહી છે. મહત્વનું છે કે તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન હોવા છતાં તેમના બદલે તેમના પતિ અનિલભાઈ સ્ટેજ પર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. એટલું જ નહીં, જિલ્લા પંચાયતની ઘનશ્યામપુર બેઠકના મહિલા સભ્ય ભગવતીબેન લકુમના સ્થાને તેમના પતિ ગિરીશ લકુમ પણ મંચ પર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે સત્તા મહિલાઓના હાથમાં છે, ત્યારે સરકારી મંચ પર ફરી એકવાર આ રીતે જોવા મળેલી પતિરાજની પ્રથાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ટીવી મોબાઈલ જોતા વિદ્યાર્થીઓને સીએમની ટકોર. માતા પિતા કહે એટલે મોબાઈલ ટીવી બંધ કરી દો તેવું સીએમએ કહ્યું છે. મોબાઈલ વાપરવાનો સમય નક્કી કરવાની સલાહ આપી. અભ્યાસ સાથે ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી. રાજ્ય સરકારે 23 જૂનથી 25 જૂન સુધી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે મહેસાણાના વડનગરની BN હાઈસ્કૂલમાં રાજ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ટીવી અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દૂર રહેવાની ટકોર કરી. તેમણે કહ્યું કે માતા પિતા કહે ત્યારે ટીવી અને મોબાઈલ બંધ કરી દેવા જોઈએ. કેટલા જણ ઘેર ટીવી અને મોબાઈલ બે જુએ છે? હાથ અંદર કરો. સાચું બોલવાનું તો શીખી જ જવાનું. બધા હાથ અંદર નહીં કરે તો ખબર તો પડી જ જવાની છે કે કરે તો સહજ. પણ તમારે મમ્મી પપ્પા બેંકને બૂમો પડાવીને જે કરો છો કામ,
એ નહીં કરવાનું. ચાલો તમે ટીવી જુઓ, મોબાઈલ જુઓ, પણ તમારા ઘેર તમારા મમ્મી પપ્પા કે એટલે બંધ કરી દેવાનું, કાં તો સમય નક્કી કરવાનો. એવું કરી શકાય કે ના કરી શકાય? અહીંયા બોલો છો ભાઈ, મમ્મી પપ્પાને ગાંઠતા નથી.